વીએનએસજીયુની પરીક્ષામાં વિદ્યાર્થીની એઆઈથી ચોરી કરતા ઝડપાઈ છે. ચેટજીપીટીએ અમીનીએ આપેલા જવાબો લખતા ઝડપી પાડી છે. પરીક્ષામાં પાસ થવા એઆઈ ટૂલ્સ અને હાઈટેક ગેજેટ્સનો ઉપયોગ થયો છે. કોમ્પ્યુટર સાયન્સની પરીક્ષામાં વિદ્યાર્થીનીએ કોડિંગ માટે એઆઈનો ઉપયોગ કર્યો હતો. વોશરૂમમાં જઈ મોબાઈલ અને ચેટજીપીટીનો ઉપયોગ કર્યો. કોડિંગના જવાબ મેળવવાનો પણ પ્રયાસ કર્યો. બહાર નીકળતી વખતે વિદ્યાર્થીને ઝડપી પડાઈ. કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષામાં મોબાઈલ લઈ આવ્યા હતા. મોબાઈલની બ્રાઇટનેસ ડાઉન કરી ગેલેરીમાંના પુસ્તકના ફોટોના જવાબ જોઈ અચાનક આવેલી ઝડપી સ્કોડે વિદ્યાર્થીઓને પકડી પાડ્યા છે. ગેરરીતિનો કેસ નોંધી પરીક્ષા વિભાગને રિપોર્ટ મોકલી આપવામાં આવ્યો છે. જ્યારે ત્રણેક વિદ્યાર્થીની એરબડ પહેરી પરીક્ષામાં બેઠી હતી. વિદ્યાર્થીનીના વાળ લાંબા હોવાને કારણે એરબડ દેખાઈ રહ્યા ન હતા. દરમિયાન જવાબ લખતી વેળાએ સુપરવાઇઝરે ઝડપી પાડ્યા. જ્યાં એરબડ જપ્ત કરી ગેરરીતિનો કેસ કરાયો છે. વિદ્યાર્થીઓને અલગ અલગ દંડ ફટકારવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ ચેટજીપીટી, જેમિની જેવા એઆઈ પ્લેટફોર્મથી લાઈવ જવાબ મેળવી ચોરી કરી રહ્યા હતા. પરીક્ષાની આવી ગેરરીતિથી અટકાવવા યુનિવર્સિટીએ ગાઈડલાઈન જાહેર કરી છે. પરીક્ષાના પ્રશ્નપત્રો ચેક કરતી વખતે એઆઈના જવાબોથી પણ ચેક કરવા સૂચના. ચેકિંગ દરમિયાન કોપી જણાઈ આવે તો માર્ક્સ કાપી લેવા સૂચના અપાઈ છે. પરીક્ષામાં થતી ચોરીની અસર વિદ્યાર્થીઓની પ્રમાણિકતા અને શૈક્ષણિક ગુણવત્તા પર છે. આપણી વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 1,25,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ અને 250 કરતાં વધારે સેન્ટરો પર યુનિવર્સિટી પરીક્ષા ચાલી રહી છે. ત્યારે અમારી સ્માર્ટ વોલ દ્વારા 250 કોલેજના તમામ વર્ગખંડો આઈટીથી કનેક્ટેડ છે. સ્કોડને સૂચના મળતા અને ખંડ સુપરવાઇઝરે એ વિદ્યાર્થીઓની જે હિલચાલ છે એના ઉપરથી બે વિદ્યાર્થીઓ, એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થિનીએ એ સ્માર્ટ વોચથી તેઓ ચેટજીપીટીથી લાઈવ જવાબો મેળવી રહ્યા હતા અને તે કેસ ચોંકાવનારો સામે આવ્યો છે. આ વિદ્યાર્થીઓ પર નિયમ મુજબ કરતાં ડબલ તેને આર્થિક દંડ પણ કરવામાં આવશે અને આ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેજેટ, બોલપેન, ઇલેક્ટ્રોનિક રિંગ એ જે પ્રકારના ઇલેક્ટ્રોનિક છે કે જે વાઈફાઈથી કનેક્ટેડ થઈ શકે છે એવા પ્રકારના ઉપકરણો લઈ જવાનો અમે પ્રતિબંધ પણ ફરમાવી રહ્યા છે અને સમય જતાં એક વધારે આર્થિક દંડ કરવાનું પણ વિચારી રહ્યા છે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.